ભોળાને અભણ લોકો સાથે એટીએમ બદલી છેતરપિંડી કરનારને બનાસકાંઠાની વડગામ પોલીસે ઝડપી લીધી છે। 209થી વધુ એટીએમ કાર્ડ જપ્ત કર્યા છે। 3.33 લાખનો મુદ્દામાલ કવર કરી 27થી વધારે ગુનાનો વડગામ પોલીસે ભેદ ઉકેલ્યો છે। હું આપ લોકોને જણાવવા માંગીશ કે વડગામ પોલીસ સ્ટેશનના પીએસએસ એનવી રેવર અને તેમની ટીમ દ્વારા ખૂબ સરાહનીય કામગીરી થઈ છે। જે બનાવ છે તે અંતર્ગત તારીખ 10/5/2024ના રોજ અમારી પાસે એક ફરિયાદી આવે છે જેમનું નામ છે ઘેમરપુરી શંભુપુરી ગોસ્વામી, કે જેમાં તે જણાવે છે કે બેંક ઓફ બરોડાના એટીએમમાં જ્યારે એ પૈસા ઉપાડવા ગયા હતા ત્યારે એક વ્યક્તિ એની પાસે આવે છે અને એને મદદ કરવાના બહાને એનું એટીએમ જે છે એ બદલી લઈ અને સ્વેપ કરી અને ત્યારબાદ તેમની સાથે 52,000 રૂપિયાની છેતરપિંડી થઈ જાય છે। આ વસ્તુની જાણ થતાં જ અમારા લોકલ વડગામ પોલીસ ખૂબ સતર્ક થઈ ગયા। તેમના દ્વારા ત્યાં 2 અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવે છે અને ત્યારબાદ 100થી વધારે સીસીટીવી કેમેરાને ઉપર ફોકસ કરવામાં આવે છે। આ સીસીટીવી કેમેરામાં અમે લોકો ચેક કરતા ખ્યાલ પડે છે કે એકને એક વ્યક્તિ જે છે એ અનેક જગ્યાએ એટીએમમાં જે અને આવી રીતના લોકોના એટીએમ કાર્ડને સ્વેપ કરતો જોવા મળે છે। વધુ તપાસ કરતા આ આરોપી અમદાવાદમાં ખાતે રહે છે, જેનું નામ મોહમ્મદ સોહિલ લાલ મોહમ્મદ મેમણ છે, જે જુહાપુરા ખાતે રહે છે। વધુ તપાસ કરતા તેના ઘરે રેડ કરતા તેના ઘરેથી 209થી વધારે એટીએમ કાર્ડ મળી આવ્યા છે। 3.5 લાખથી વધારે રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। આ સાથે સાથે કુલ 27 જેટલા ગુનાનો ભેદ વડગામ પોલીસે એક સાથે ઉકેલ્યો છે। આપણે જણાવવા માંગીશ કે આ જે વ્યક્તિ છે તેના દ્વારા જે એની મોડેસ ઓપરેન્ડી છે એ નાના ગામડાઓમાં, બીજા નાના ટાઉનની અંદર કે જ્યાં અભણ લોકો જેને એટીએમમાં વધારે ખ્યાલ નથી પડતો તે લોકોને મદદ કરવાનું બહાનું કરી અને તેનું એટીએમ કાર્ડ સ્વેપ કરવામાં આવે છે અને ત્યારબાદ એના જ એટીએમ દ્વારા પોતાને પત્ની અને તેના શાળાના એકાઉન્ટમાં એટીએમ મારફતે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે। ઘણી જગ્યાએ કેસ ઉપાડવામાં આવે છે અને ત્યારબાદ જે એનું એટીએમ ખાલી થઈ જાય છે ત્યારે બીજા કોઈ વ્યક્તિને પકડી અને ફરીથી એ એટીએમ તેને આપીને એટીએમ સ્વેપ કરવામાં આવે છે। આ રીતે અત્યાર સુધીમાં કુલ 27 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે। હાલમાં હજી પણ અમારી ટીમ આ વસ્તુ પર કામ કરી રહી છે અને આગળના ભવિષ્યમાં આજે 209 જેટલા એટીએમ છે આની અંદર બી અમે લોકો જે છે